મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત એટીટ્યુડ સોંગ વિડીયોની અંદર. તો ટ્રેન્ડિંગમાં જે અત્યારે એટીટ્યુડનો જે વિડીયો ચાલી રહ્યો છે એનિમલ વાળો, તેની ઉપર આપણે જબરદસ્ત રીલ્સ લઈને આવી ગયા છે. તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર દરની જેમ સાવ સહજ સિમ્પલ રીતે માત્ર તમે તમારો ફોટો મૂકી આજની રીલ્સ બનાવતા શીખી શકશો. તો નાનકડો ડેમો જોઈ લો. ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે. ટેલિગ્રામ જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ડેમોની અંદર તમે જે વિડીયો જોશે, વિડીયો બનાવવા માટે કોઈ પ્રોજેક્ટ લેવાનો છે. પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં જશો, તમને એક લિંક મળશે. લિંક ઉપર તમે ક્લિક કરશો તો આ રીતે ખુલીને આવશે. અહીંયા આગળ લખેલું રહેશે ગુજરાતી ટેક્સ PNG, એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે સાઇટ છે જે ખુલીને આવી જશે. અહીંયા એક સર્ચનું આઇકન દેખાડ્યું છે, એના પર ક્લિક કરી અહીંયા તમારે કોડ છે જે લખવાનો છે. કોડ છે 0179 આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેજો. ક્લિક કરશો તો નીચે તમારી પાસે આ રીતે ટાઇટલ કોડ થંબનેલ આવે છે. 0178 લખવાનું છે. ચોરી રેડી 0178 કોડ તમે ડિસ્ક્રિપ્શનમાં લખેલો પણ મળી જશે. રેડી કોડમાં ભૂલ તમે અહીંયાથી ચેક કરી શકો છો. આજે ટાઇટલ કોડ થંબનેલ આવશે, આના પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી આને સેજ ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે. થોડાક તમે નીચે આવશો એટલે અહીંયા આગળ લખેલું આવી જશે ફૂલ પ્રોજેક્ટ. જે આગળ આવી ગયું બટન, આના પર ક્લિક કરી દો. તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ જે અલર્ટ મોશનની અંદર એડ થઈને આવે છે. આગળ નીચે જે ઇનપુટનું બટન દેખાડ્યું છે એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું રહેશે. પ્રોજેક્ટ તમે ઓપન કરશો આ રીતે ખુલીને આવશે. બધી ઇફેક્ટ બધું સેટ છે. બસ નીચે તમારે બે ઇમેજ ચેન્જ કરવાનું છે. એક બેકગ્રાઉન્ડની અંદર છે તે, અને એક અહીંયા ગ્રુપની વચ્ચે આવશે. તો ઇમેજ ચેન્જ કરવા માટે સાવ સિમ્પલ. સૌપ્રથમ તમારા ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે. અહીંયા આગળ તમારે જો ઇમેજ દેખાઈ રહ્યો છે, ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા આગળ તમારે જે ફોટો લેવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે. તમારા ફોટોને ઉપર નીચે કરી તમારે આગળ સેટ કરી દેવાનું છે. ફોટો તમારો સેટ થઈ ગયો છે, તમારે બેક દેવી દેવાનું છે. અને બેકગ્રાઉન્ડની અંદર પણ તમારે એક ઇમેજ દેખાઈ રહ્યો છે, આના પર ચેન્જ કરી દેવાનું છે. બસ તમારી રીલ્સ બનીને કમ્પ્લીટ છે. ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, વિડીયો તમારો સેવ થઈને આવી જશે.